સંસદમાં આજે વિપક્ષ દ્વારા મકર દ્વાર ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને લઈને ઇન્ડિયા અલાયન્સના સાંસદો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે. ઇન્ડિયા અલાયન્સના સાંસદો ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને ટ્રેપ ડીલ કહી રહ્યા છે. હવે વાત કરીએ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુની, તો તેમણે પ્લેટફોર્મ એક્સ પર સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક વિડીયો શેર કર્યો છે, જેનાથી હવે આ મામલે વિવાદ વધે તેવી સંભાવના છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુ દ્વારા એક વિડીયો પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે વિપક્ષના સાંસદોએ સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં જે હોબાળો કર્યો હતો તે વિડીયો પોસ્ટ કર્યો છે. કિરણ રિજ્જુએ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે આ ગેરકાયદેસર વિડીયો કોંગ્રેસના સાંસદો દ્વારા ઉતારવામાં આવ્યો છે. જ્યારે 20 થી 25 કોંગ્રેસના સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. કોંગ્રેસના સાંસદો દ્વારા સ્પીકર ઓમ બિરલાનું અપમાન કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટી હંમેશાથી વિચાર અને વિમર્શમાં માને છે, ક્યારે અમે અમારા સાંસદોને શારીરિક હુમલો કરવા ઉશ્કેરતા જ નથી. તો આવો જોઈએ વિડીયો કે જે કિરણ રિજ્જુ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર ઘટનાને લઈને કિરણ રિજ્જુની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. बीजेपी और एनडीए का एमपीज को हम भी अगर खुला छूट दे देंगे तो वहाँ महाभारत नहीं हो जाती, तो कितना खराब लगता है कि नहीं. तो हम लोग तो ये सब नहीं चाहते ना. 20-25 कांग्रेस एमपीज स्पीकर के चैम्बर में जबरदस्त घुस गए, तो मैं भी दौड़ के गए कि भाई स्पीकर साहब के साथ क्या बदसलूकी किया जा रहा है. तो वहाँ इतना गाली गलौज किया गया. प्रियंका जी और वेणुगोपाल जी भी वही थे, उन्हीं के सामने में गाली किया है. वेणुगोपाल जी और प्रियंका गांधी जी ने गाली नहीं दिया, उनके मौजूदगी में कांग्रेस एमपी लोग ने बहुत गाली दिया और कहा कि प्रधानमंत्री, देश का प्रधानमंत्री का हम लोग क्या करता है आप लोग देखो, प्रधानमंत्री जब आएंगे सदन में उसके साथ क्या करता है आप लोग देख लो, ऐसे दिया है. ऐसे बात करने का बाद वो रिकॉर्ड भी हुआ है उसका जो घटना है. हम तो इसको कहना नहीं चाहते थे, लेकिन अब कांग्रेस बार बार झूठ बात बोल रहे हैं, तो हम लोग इसलिए बताया कि हम लोग ने कितना संयम के साथ काम किया है. हम लोग का सहन शक्ति बहुत ज़्यादा है. हम लोग कांग्रेस के जैसे बिहेव नहीं कर सकते हैं. इसलिए मुझे तो बहुत बड़ा उम्मीद नहीं, राहुल गांधी जी सुधरेंगे, कुछ अच्छा बात करेंगे, ऐसा बहुत ज़्यादा उम्मीद तो अभी नहीं है. लेकिन क्योंकि मैं पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर हूँ, वो नेता प्रतिपक्ष है, तो उम्मीद नहीं होते हुए भी हम आशा करते हैं कि कुछ सुधर जाए. हम लोग तो विपक्ष में इतने साल रहे हैं, कभी भी हमने स्पीकर के सामने में ना कागज फेंका, ना हम टेबल पर चढ़े. जब मैं नए आए थे पार्लियामेंट में, आडवाणी जी बहुत नाराज हो गए थे, हम लोग गलती से बीच पहुंच गए. इस तरफ अपोजिशन होते हैं, उस तरफ रूलिंग पार्टी होते हैं. हमारे लोग, हम अजमल कस्सब को फांसी देना चाहिए नारा लगा लगा कि जब नीचे वेल पे पहुंचे, थोड़ा सा आगे गया, आडवाणी जी इतना नाराज हो गया हमारे ऊपर में, कहा कि हमारे लोग वहां मत जाओ, ये उनका जगह है, हम प्रोटेस्ट करेंगे अपने जगह में बैठ करके, बिल्कुल वहां नहीं जाना. इतना डांट लगाया. अभी तो उनका नेता ही कह रहे कि उधर जाओ, प्रधानमंत्री का कुर्सी तक जाओ. बिखर गए उनके सोच. कांग्रेस वाले सुधर नहीं सकते हैं और देश का जनता इसको कभी विश्वास भी नहीं कर सकते. સંસદમાં આજે પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે. આજે સંસદના પરિસરમાં જે મકર દ્વાર આવેલો છે ત્યાં ઇન્ડિયા અલાયન્સના સાંસદોએ બેનરો લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો છે. વિપક્ષનું માનવું છે કે ઇન્ડિયા યુએસ વચ્ચેની ટ્રેડ ડીલ એ ટ્રેપ ડીલ છે અને જેના કારણે ભારતને ભવિષ્યમાં ખૂબ મોટું નુકસાન થવાની સંભાવના છે. આ ઉપરાંત આજે દેશભરમાં ટ્રેડ યુનિયનો દ્વારા જે ભારત બંધ આપવામાં આવ્યું છે તેને પણ વિપક્ષે પોતાનું સમર્થન આપ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં એડજોર્નમેન્ટ મોશન અંતર્ગત ભારત યુએસ ટ્રેડ ડીલને લઈને ચર્ચાની પણ માંગણી કરી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.